જય શ્રી કૃષ્ણ મિત્રો। તો જ્યારે રામદેવજી પોતાની બારાત સાથે ઉમરકોટ પહોંચ્યા ત્યારે સમગ્ર ગામમાં આનંદનું વાતાવરણ છવાઈ ગયું। બારાતનું આગમન થતાં જ સૌ કોઈ ખુશી અને ઉત્સાહથી ભરાઈ ગયા। ઉમરકોટમાં રામદેવજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। બારાતના બધા સભ્યો માટે સુવિધાજનક વ્યવસ્થા કરવામાં આવી અને દરેકને આદરપૂર્વક વિશ્રામ માટે તેમના સ્થાન પર મોકલવામાં આવ્યા। આ તમામ ઉલ્લાસ અને આયોજનો વચ્ચે રામદેવજીની કેટલીક સાળીઓ અને તેમના સાસુ મજાક કરવા માટે એક અનોખી યોજના બનાવે છે। તેઓ ઠીક લાગે તેવું એક ષડયંત્ર ઘડે છે અને વિચાર કરે છે કે કેવી રીતે રામદેવજીને આશ્ચર્યચકિત કરવામાં આવે અને સૌને હસવાનો મોકો મળે। જ્યારે ભોજન માટે બેસવાનો સમય થાય છે ત્યારે રામદેવજી માટે ખાસ ભોજન તૈયાર કરવામાં આવે છે। તેઓ એક થાળીમાં મરી ગયેલી બિલાડી મૂકી તેને કાપડથી ઢાંકી દે છે। તે પછી તે થાળીને ફળોની થાળી છે એમ કહીને રામદેવજીની સમક્ષ લાવે છે। સાળીઓ આશા રાખે છે કે જ્યારે રામદેવજી થાળી ખોલશે ત્યારે આ દ્રશ્ય જોઈને તેઓ સ્તબ્ધ થઈ જશે। બધી સાળીઓ અને રામદેવજીના સાસુ એક તરફ ઊભા રહીને રામદેવજીની પ્રતિક્રિયા જોવા માટે આતુરતાપૂર્વક રાહ જુએ છે, પરંતુ તેઓ જાણતા નથી કે રામદેવજી કોઈ સામાન્ય વ્યક્તિ નથી। તેમની અલૌકિક શક્તિઓથી તેઓ પહેલેથી જ આ થાળીમાં શું છે તે જાણતા હતા। જેમ જ રામદેવજીએ થાળીનું કપડું ખોલ્યું કે મરી ગયેલી બિલાડી તત્કાળ જીવતી થઈ ગઈ। તે બિલાડી થાળીમાંથી કૂદી અને ઝટપટ દોડી ગઈ। આ ચમત્કાર જોઈને સાળીઓના ચહેરા પર આશ્ચર્ય છવાઈ ગયું। મરી ગયેલી બિલાડીની જગ્યાએ જીવતી બિલાડી જોતા હાજર બધા લોકો આ બનાવને જોઈને ખડખડાટ હસવા લાગે છે। રામદેવજીને પણ આ મજાક પર હાસ્ય આવે છે અને તેમની સાસુ તરત જ આ મજાક માટે ક્ષમા માગે છે। તેઓ કોઈ વાત કરી શકે તે પહેલાં જ સમજાઈ ગયું કે આ બધું રામદેવજીની દિવ્ય શક્તિઓનું જ પરિણામ છે। સાળીઓને સમજાયું કે મજાક કરવા માટે જે અભ્યાસ કર્યો હતો તે સફળ ન પડ્યું અને તેનું પરિણામ વિપરીત આવ્યું। તે બધા રામદેવજીની દિવ્ય શક્તિને માનવા લાગ્યા અને તરત જ તેમને નમન કરવા માટે આગળ વધ્યા। તેઓએ હૃદયપૂર્વક રામદેવજીની પ્રશંસા કરી અને ક્ષમા પ્રાર્થના કરી। આ ઘટના માત્ર મજાક પૂરતી મર્યાદિત ન રહી, પરંતુ તે દ્વારા રામદેવજીની વિવેકશીલતા અને દયાળુ સ્વભાવનો પરિચય સૌને મળ્યો। સાળીઓએ સમજી લીધું કે રામદેવજી માત્ર એક દાંપત્ય સંબંધનો ભાગ ન હતા, પરંતુ એક અત્યંત વિશુદ્ધ વ્યક્તિ હતા, જેમણે પોતાનું જીવન લોકમંગળ માટે સમર્પિત કર્યું હતું। તો મિત્રો, તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને રામદેવ પીર બાપાના ચમત્કારિક પરચાઓ વિશે આગળના ભાગોમાં જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો મિત્રો, અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ। જય શ્રી કૃષ્ણ। હર હર મહાદેવ।